હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. તો આજે આપણે બનાવીશું સૂજી ગુલાબજાંબુ. સૂજીને રવો પણ કહેવામાં આવે છે. તહેવારોમાં કે પછી કોઈ સારા પ્રસંગોમાં આપણે બહારથી ગુલાબજાંબુ લાવતા હોઈએ છીએ, પણ આ જ ગુલાબજાંબુ જો ઓછા ખર્ચમાં અને બહાર જેવા જ ઘરે બનીને તૈયાર થાય તો કેવી મજા પડી જાય. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. તમને જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને? એકદમ સોફ્ટ બન્યા છે. સૂજી ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીં એક કડાઈ લીધી છે અને એક બાઉલ સૂજી લીધી છે. લગભગ 200 ગ્રામ જેટલી સૂજી છે. અહીં ઝીણી સૂજીનો જ યુઝ કરવાનો. જો તમારી પાસે મોટી હોય તો તેને મિક્સર જારમાં ક્રશ કરી લેવાની. અહીં સૂજીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ 2 થી 3 મિનિટ શેકવાની છે અને કન્ટિન્યુ ચલાવતા રહેવાની છે. અહીં 2 થી 3 મિનિટ થઈ ગઈ છે તો સૂજી છે સરસ શેકાઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને હવે આપણે ચાસણીની તૈયારી કરીશું. તો આ કડાઈને આપણે સાઈડના ગેસ ઉપર ટ્રાન્સફર કરીશું. અહીં ચાસણી બનાવવા માટે મેં એક તપેલી લીધી છે અને આપણે જે બાઉલમાં સૂજી લીધી હતી એ જ બાઉલથી આપણે 1/2 બાઉલ ખાંડ લેવાની છે અને 1/2 બાઉલ ખાંડની સામે 1/2 બાઉલ પાણી લેવાનું છે. હવે ચમચાની મદદથી આ રીતે આપણે ચલાવીશું, જેથી કરીને ખાંડ છે તપેલીમાં નીચે ચોંટી ના જાય. અને ટેસ્ટ માટે આપણે 1 ટેબલ સ્પૂન ઇલાયચી પાવડર એડ કરીશું અને આ બધાને આપણે સરખી રીતે મિક્સ કરીશું. અહીં ગેસની ફ્લેમ છે આપણે ફૂલ જ રાખીશું. આમાં કલર લાવવા માટે તમે ફૂડ કલર યા ફિર કેસરનો પણ યુઝ કરી શકો છો, પણ હું અહીં કોઈ પણ જાતનો કલર કે પછી કેસરનો યુઝ નથી કરવાની, તો પણ કલર સરસ જ આવશે. અહીં એક ઉભરો આવી જાય પછી આપણે ચેક કરીશું. તમે અહીં જોઈ શકો છો કે ઉભરો આવી ગયો છે અને ખાંડ છે એ સાવ મેલ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે આ સ્ટેજ ઉપર ચેક કરીશું તો હજી આપણને સાવ પાણી જેવું જ લાગે છે. અહીં 10 મિનિટ બાદ આપણે ફરીવાર ચેક કરીશું તો ચાસણી છે એ એકદમ તેલ જેવી ચીપચીપી લાગે છે, મતલબ કે આ એનું બરાબર ટેક્સચર છે. તો હવે આપણે એને એક ડીશથી કવર કરીને સાઈડ પર મૂકી દઈશું. ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીં એક કડાઈ લીધી છે. આપણે જે બાઉલમાં સૂજી લીધી હતી એ બાઉલમાં આપણે 2.5 ગણું દૂધ લેવાનું. 2.5 ગણું એટલે કે 1 બાઉલ સૂજીની સામે 2.5 બાઉલ દૂધ લેવાનું છે. હવે ગેસની ફ્લેમ ઓન કરીને 1 ટેબલ સ્પૂન ઇલાયચી પાવડર એડ કરીશું. ઇલાયચી પાવડર એડ કરવાથી તેમાં ટેસ્ટ સારો આવે છે. અને 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન આપણે ખાંડ એડ કરીશું. હવે આ બધું એકવાર આપણે મિક્સ કરી લઈશું અને અહીં દૂધમાં ઉભરો નથી લાવવાનો, પરંતુ ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. હવે દૂધમાં આપણે 2 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું. આ બધાને આપણે મિક્સ કરી લઈશું. હવે 7 મિનિટ બાદ ખાંડ છે સરસ મેલ્ટ થઈ ગઈ છે. તો આપણે ધીરે ધીરે કરીને આપણે સૂજી એડ કરતા જશું. એક હારે સૂજી એડ કરવાનો નથી, એક હારે કરશો તો ગઠ્ઠા પડશે. ઘણા લોકો સૂજી શેકીને તેમાં ગરમ દૂધ એડ કરતા હોય છે, તો એમ કરવાથી પણ ગઠ્ઠા પડે છે. જો આ રીતે કરશો તો કોઈ પણ જાતના લમ્સ નહીં રહે. તો આવી જ રીતે આપણે થોડી થોડી સૂજી એડ કરતા જશું અને આવી રીતે મિક્સ કરતા જશું. તમે અહીં જોઈ શકો છો કે આપણે દૂધ છે એકદમ ઘટ્ટ થવા લાગ્યું છે. સૂજી છે એ દૂધને ઓબ્ઝર્વ કરવા લાગી છે. અહીં સ્લો ગેસ ઉપર આપણે કન્ટિન્યુ ચલાવતા જ રહેવાનું છે, તેથી સૂજી છે એ નીચે બેસે નહીં. થોડીક વારમાં તો એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે. બસ આવું જ આપણે ટેક્સચર જોઈએ. આ માવો બનીને તૈયાર થઈ ગયું છે. અહીં ગુલાબજાંબુના બોલ બનાવવા માટે એક થાળીમાં આપણે અહીં ઘી ચોપડી દઈશું, જેથી કરીને સૂજીનો જે આપણે માવો તૈયાર કર્યો છે ત્યાંમાં ચોટે નહીં. હવે બધો જ માવો છે એ આપણે આ થાળીમાં લઈ લઈશું. માવો છે એકદમ ગરમ છે, એટલે એક બાઉલની પાછળ આપણે થોડું ઘી એપ્લાય કરીને આ રીતે એને મેશ કરતા જઈશું.
તેથી આ માવો છે એકદમ સુવાળો બને અને તેના બોલ સરસ બને. આ માવાને આપણે 2 થી 3 મિનિટ સુધી આ રીતે મેશ કરતા રહીશું. હવે માવો છે એકદમ સરસ ઠરી ગયો છે, તો હવે આપણે હાથેથી આ રીતે મેશ કરીશું. મેં હાથમાં પણ ઘી લગાવી દીધું હતું અને માવો થોડોક ગરમ હોય ત્યારે જ આપણે એના બોલ બનાવીશું. જો તે સાવ ઠરી જશે તો તેમાં ઉપર કોપડી વળી જશે, તે એકદમ કડક થઈ જશે, જાડો થઈ જશે. તેથી થોડોક ગરમ હોય ત્યારે જ એમાંથી બોલ બનાવવાના. તમે અહીં જોઈ શકો છો કે આપણે 2 થી 3 મિનિટ બાદ આ માવો છે એકદમ સરસ સુવાળો થઈ ગયો છે, એકદમ ચીકણો થઈ ગયો છે. તો હવે આ એનું પરફેક્ટ ટેક્સચર છે બોલ બનાવવા માટેનું. તો હવે આપણે આમાંથી બોલ બનાવીશું. આ લાગે છે ને એકદમ માવા જેવો. હું તમને એક નજીકથી બતાવી દઉં, તમને વધારે ખ્યાલ આવશે. એકદમ સરસ ચીકણો બન્યો છે. તમને હું હાથમાં લઈને એકદમ નજીકથી બતાવી દઉં. તમે જોઈ શકો છો કે આપણે બહારથી માવો લાવ્યા હોય એવો સરસ બનીને તૈયાર થયો છે. તો હવે આપણે આમાંથી બોલ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીં ગુલાબજાંબુના બોલ બનાવવા માટે મેં હાથમાં થોડું ઘી ચોપડી દીધું છે અને આ રીતના આપણે થોડો લુવો લઈને તેને 2 હથેળીમાં વચ્ચે રાખીને આ રીતે રાઉન્ડ કરીને ફેરવતા જવાનું અને તેમાં કોઈ પણ જાતની તિરાડ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે આપણે ફેરવતા જવાનું જેથી કરીને તેમાં કોઈ પણ જાતની તિરાડ ના રહે. જો તિરાડ રહી જશે તો ચાસણી છે એ અંદર સુધી પહોંચશે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો એકદમ સરસ રાઉન્ડ શેપનો બનીને તૈયાર થયો છે અને કોઈ પણ જાતની આમાં તિરાડ નથી. હું અહીં મીડિયમ સાઇઝના બોલ બનાવી રહી છું. તમારે તમારી પસંદ મુજબ નાના કે મોટા તમે બનાવી શકો છો અને આવી જ રીતે આપણે બીજા બધા બોલ તૈયાર કરી લઈશું. તમે અહીં જોઈ શકો છો કે 200 ગ્રામ સોજીમાંથી 26 બોલ બનીને તૈયાર થયા છે. મેં અહીં અગાઉથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને થોડું તેલ ગરમ થઈ ગયું છે. તો એક મેં નાનો બોલ આમાં તળવા માટે એડ કર્યો છે. તો તમે જોઈ શકો છો કે નાના નાના બબલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. બસ આપણે આવું જ તેલ ગરમ થયેલું હોવું જોઈએ. જો વધારે તેલ ગરમ હશે તો તમે જેવા બોલ આમાં એડ કરશો તો એ બોલ ઉપરથી તો ચડી જશે પરંતુ અંદરથી એ કાચા રહેશે. થોડી વારમાં આ બોલ તળાઈ ગયો છે તો આપણે એને કાઢી લઈશું અને બીજા બોલ તળવા માટે એડ કરીશું. અહીં ધ્યાન એ રાખવાનું છે કે આપણે તેલમાં જ્યારે બોલ એડ કરતા હોઈએ ત્યારે એક હારે બોલ એડ કરવાના નથી, પરંતુ એક પછી એક આપણે બોલ એડ કરવાના છે, તેથી તે છૂટા ના પડી જાય. બસ આવી જ રીતે આપણે 1 બાય 1 બોલ એડ કરતા જશું. અહીં બોલ છે એ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે. અહીં બોલને આવી જ રીતે આપણે તળાવા દેવાના છે. થોડીક વાર પછી જ આપણે એને પલટાવીશું. જો આપણે તરત પલટાવીશું તો તે છૂટા પડી જશે. 8 થી 9 મિનિટ બાદ આપણે આને પલટાવીશું અને એક પછી એક જ પલટાવવાના છે. આપણે ચમચીની મદદથી આવી રીતે હળવા હાથે પલટાવીશું. આમાં જારાનો યુઝ નથી કરવાનો. જો તમે જારાથી એક હારે પલટાવા જશો તો તે તૂટી જશે. તો થોડીક વાર પછી આપણે ફરીથી ચમચીથી જ આ રીતે પલટાવીશું. તમે જોઈ શકો છો કે અહીં કલર છે એ ચેન્જ થવા લાગ્યો છે. આ બોલ છે એ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળવાના છે. 8 થી 9 મિનિટ બાદ તેનો કલર છે એ સાવ ચેન્જ થઈ ગયો છે, પણ હજી આપણે ડાર્ક કરવાના છે. તો આ રીતના આપણે એને તળીશું. આને તળાતા સમય લાગે છે. હવે આપણે 7 થી 8 મિનિટ બાદ પલટાવીશું. તો તમે અહીં જોઈ શકો છો કે એનો કલર છે સાવ ચેન્જ થઈ ગયો છે. આપણે જેવો જોઈએ ડાર્ક કલર તેવો આવી ગયો છે. તો હવે આપણે જારાથી તેને બહાર કાઢી લઈશું. તમે અહીં જોઈ શકો છો કે બોલ છે એ એકદમ સરસ તળાઈ ગયા છે. તો આવી જ રીતે આપણે બીજા બધા બોલ છે તળી લઈશું. હવે ચાસણીને ગરમ કરવા માટે અહીં ગેસ ઓન કરીશું અને મેં જે બોલ તળ્યા હતા એ આપણે 1 બાય 1 એડ કરીશું.
અને ચાસણી ઉકળી જાય પછી જ આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. એકવાર આને આપણે ચમચીથી બરાબર મિક્સ કરી લઈએ. તમે અહીં જોઈ શકો છો કે ચાસણી છે એકદમ સરસ ઉકળી ગઈ છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ડીશથી ઢાંકીને આપણે 2 કલાક માટે આને મૂકી દઈશું. તમે આને 5 થી 6 કલાક પણ મૂકી શકો છો. 2 કલાક પછી તમે અહીં જોઈ શકો છો કે ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે. એની સાઈઝ છે ડબલ થઈ ગઈ છે, ચાસણી પણ ઓછી થઈ ગઈ છે. હું તમને એક હાથમાં લઈને બતાવી દઉં તો તમે અહીં જોઈ શકો છો કે એકદમ મુલાયમ બન્યા છે. તો તમને જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને. હું એક ચમચીની મદદથી તમને તોડીને બતાવી દઉં તો અંદર સુધી ચાસણી પહોંચી છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે આ ગુલાબજાંબુ છે બીજા વાસણમાં લઈ લેવાના અને ઉપરથી 2 થી 3 ચમચી જેવી ચાસણી ઉપર રેડવાની અને બાકીના જે આપણે ગુલાબજાંબુ છે એ આપણે એડ કરી દેવાના. એને પણ આ સેમ પ્રોસેસ કરવાની, 2 કલાક રાખવાના. તેથી ચાસણી બધી ઓબ્ઝર્વ કરી લેશે. દિવાળી હોય કે હોળી, તહેવારોમાં ઘૂઘરા તો બનતા જ હોય છે. મીઠા ઘૂઘરા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો રવો લીધેલો છે. જેમાં મારા મમ્મી આ રીતના અટકળે જ ઘી એડ કરી દેતા હોય છે. પરંતુ પરફેક્ટ માપ માટે 500 ગ્રામ જેટલો રવો હોય તો તેની સામે આપણને 250 ગ્રામ જેટલા ઘીની જરૂર પડશે. જો પાછળથી તમને આ સ્ટફિંગ થોડું કોરું મોરું જણાય ને તો તમે 1 થી 2 ચમચી જેટલું ઘી પણ એડ કરી શકો છો. તો અમારા ઘરના બધા સભ્યોને ઘૂઘરા તો ખૂબ જ ભાવે છે. એટલે અમારા ઘરમાં 1 કિલોથી લઈને 1.5 કિલો સુધીના ઘૂઘરા તો બનતા જ હોય છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ 3 થી 4 મિનિટ પછી તેનો થોડો એવો કલર ચેન્જ થયો છે અને થોડો એવો સોજી ફૂલવા પણ લાગ્યો છે. પરંતુ હજી આપણને 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. રવામાં એકદમ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય અને રવો છે ને ફૂલવા લાગે ને તો બસ ત્યાં સુધી જ આપણે રવાને શેકી લઈશું. 4 મિનિટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જુઓ રવાનો આ રીતના થોડો એવો કલર ચેન્જ થઈ ગયો છે અને રવો છે ને એકદમ ફૂલીને સરસ એવો થઈ ગયો છે અને આખા ઘરમાં તેની સુગંધ ફેલાઈ રહી છે. તો બસ આ રીતના 3 પોઈન્ટ ક્લિયર થાય એટલે સમજવું કે આપણો રવો છે ને એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ હું તમને છે ને હાથમાં લઈને પણ થોડો રવો દેખાડી દઉં કે આ રીતના જો મમરા જેવો એકદમ સરસ કુરકુરો એવો આ બન્યો છે. તો બસ આ રીતનું જ રવાનું ટેક્સચર હોવું એ ખૂબ જ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ જો અહીંયા ના વધારે પ્રમાણમાં ઘી છે ના ઓછા પ્રમાણમાં, તો એકદમ પરફેક્ટ એવું ઘી આમાં થયું છે. તો હવે આપણે જ્યાં સુધી આ ઠરી ના જાય ને ત્યાં સુધી આપણે આમાંથી આગળ કોઈ પણ પ્રોસેસ નહીં કરીએ. મીન્સ કે આ રવાને આપણે રૂમ ટેમ્પરેચર પર આવી જાય ને પછી જ આપણે આમાંથી આગળની પ્રોસેસ કરીશું. તો જ્યાં સુધી તો આ રવો ઠરે ને ત્યાં સુધીમાં તો આપણે તેનો લોટ બાંધી લઈએ. તો મીઠા ઘૂઘરામાં ઉપરનું લેયર બનાવવા માટે મેં અહીંયા 2 મોટી વાટકી જેટલો મેંદો લીધેલો છે. તેમાં આપણે મુઠ્ઠી પડે ને તેટલું આપણે મોણ દેવાનું છે. તો અહીંયા 3 થી 4 પાવડા જેટલું મોણ એડ કર્યું છે. તો જેટલી આપણે તેલની જરૂર પડશે એ અકોર્ડિંગ આપણે તેલ એડ કરશું. તો આ રીતના આપણે મસળી લઈએ. તમે અહીંયા તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ અહીંયા જો મુઠ્ઠી પડે તેટલું સરસ આમાં મોણ સરસ એવું થઈ ગયું છે. તો હવે આપણે નોર્મલ પાણીથી લોટ બાંધી લઈશું અને આ લોટ છે ને આપણે જે પૂરીનો લોટ બાંધતા હોય ને તેવો સરસ આ લોટ બાંધવાનો છે. તો ફ્રેન્ડ્સ આ રીતના થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ છે એ સારી રીતે બાંધતા જઈશું. થોડી વારમાં એકદમ સરસ એવો માવા જેવો આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો 2 થી 3 મિનિટ જેવું આપણે તેને આ રીતના મસળી લઈએ અને હવે ઉપરથી થોડું એવું તેલ એડ કરીશું અને ફરી 1 મિનિટ જેવું તેને આપણે મસળી લઈશું. હવે તેને આપણે ઢાંકીને રેસ્ટ આપીશું. જો તમારી પાસે ટાઈમ ના હોય ને તો તમે આમાંથી ડાયરેક્ટ પૂરી બનાવી શકો છો. તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. તો ફ્રેન્ડ્સ આપણે જે રવાનું મિક્સચર બનાવ્યું હતું તે એકદમ સારી રીતે ઠરી ગયું છે. તો હવે આપણે તેની આગળની પ્રોસેસ કરીએ. તો અહીંયા રવાનું મિશ્રણ છે ને એકદમ સારું એવું ઠરી ગયું છે.
તો હવે અહીંયા મેં માવાની જગ્યાએ પેંડા લીધેલા છે. તો આમાં પેંડાનો સ્વાદ છે ને ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા મેં 5 નંગ જેટલા પેંડા લીધેલા છે. તો આ રીતના તેને હાથેથી ચોળીને એડ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે બિલીવ નહીં કરો કે આમાં પેંડાનો ટેસ્ટ એ કેટલો સરસ આવે છે. તો એકવાર જરૂરથી તમે જ્યારે ઘૂઘરા બનાવો ત્યારે પેંડા આમાં એડ કરજો. અને તેની સાથે સાથે અહીંયા મેં 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર અને કાજુ બદામનો આ રીતના અધકચરા ટુકડા કરી લીધા હતા. તો તે પણ અહીં મેં એડ કરી દીધા છે. અને હવે આપણે ટોપરાનું છીણ એડ કરીશું. તો ટોપરાનું છીણ આમાં ખૂબ જ સરસ લાગતું હોય છે. તો અહીંયા અડધી વાટકી જેટલું મેં એડ કર્યું છે. અને 10 થી 12 નંગ જેટલા આ રીતના આપણે સૂકી દ્રાક્ષ એડ કરીશું. જો આ રીતના મોટી હોય તો તેને થોડા આ રીતના ટુકડા કરી દેવા, અને નાની હોય તો તેને આ રીતના આખી જ એડ કરી દેવાની. તો ફ્રેન્ડ્સ, આમાં કિસમિસનો સ્વાદ તો ખૂબ જ સરસ એવો આવતો હોય છે. અને હવે આપણે ઉપરથી દળેલી ખાંડ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા દળેલી ખાંડ છે ને તમારે સ્વાદ અનુસાર એડ કરવાની. પરંતુ જો તમારે પરફેક્ટ માપ જોતું હોય તો આપણે 500 ગ્રામ જેટલો સોજી છે તો તેની સામે અડધી આપણે દળેલી ખાંડ એડ કરવાની. એટલે કે 500 ગ્રામ જેટલો રવો હોય ને તો તેની સામે 250 ગ્રામ જેટલી આપણે દળેલી ખાંડની જરૂર પડશે. તો બસ આવી રીતના આપણે હાથેથી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણું આ રવાનું મિશ્રણ છે ને એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે લોટમાંથી પૂરી વણી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો લોટમાં એકદમ સારું એવું બાઇન્ડિંગ આવી ગયું છે. તો એકવાર આ રીતના તેને મસળી લઈએ અને તેમાંથી થોડો મોટો લુવો લઈને આ રીતના નાના આપણે પૂરી જે વણીએ ને બસ તેમાં જેટલા લુવાની જરૂર પડે તે રીતના આવી રીતના નાના લુવા આપણે વાળી લઈશું. હવે ઘૂઘરા માટેની આપણે પૂરીઓ વણી લઈશું. તો અહીંયા તમે 3 થી 4 જેટલી પૂરીઓ એકસાથે વણીને તેમાં ફિલઅપ કરીને અને પછી એ ઘૂઘરા બનાવી શકો છો. તો અહીંયા આપણે જે નોર્મલ પૂરી બનાવતા હોય ને તેના કરતાં થોડી મોટી સાઇઝની પૂરી આપણે વણીશું. કેમ કે આગળ આપણે છે ને એક સાચામાં જ ઘૂઘરા બનાવવાના છીએ. તો વધારાની જે કંઈ પાર્ટ હશે એ નીકળી જશે. તો આ રીતના એક મોટી સાઇઝની પૂરી અહીંયા મેં વણી પણ લીધેલી છે. તો હવે અહીંયા મેં ઘૂઘરા બનાવવા માટેનું બીબું એટલે કે એક સાચર લીધો છે કે જેમાં આપણે 2 થી 2.5 ચમચી જેટલું આ રીતના આપણે જે મિશ્રણ બનાવેલું હતું એ આપણે એડ કરીશું. અને આ રીતના આપણે તેને દબાવી દઈશું એટલે ફરતી જે સાઈડની કિનારી છે ને ત્યાં ના આવી જાય. તો અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે સાઈડની કિનારી હોય ને ત્યાં આ રવાનું મિશ્રણ ના આવવું જોઈએ. નહીંતર આપણે જ્યારે આ ઘૂઘરા તળીશું ને તો ત્યારે ઘૂઘરા ફાટી જશે અને આખું તેલ છે એ ખરાબ થઈ જશે. તો બસ આવી જ રીતના આપણે એકદમ પ્રેસ કરીને બાકીનો જે કંઈ લોટ હશે ને એ આપણે આ રીતના કાઢી નાખશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ એક ઘૂઘરો તો મેં અહીંયા વાળી પણ લીધો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને આપણે આવી જ રીતના બીજા બધા ઘૂઘરા છે ને એ તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ એક ઘૂઘરો તો અહીંયા બનીને તૈયાર પણ થઈ ગયો છે. તો કેટલી સરસ એવી ડિઝાઇન તેમાં આવી છે. ઘૂઘરાને તળવા માટે મેં અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે 3 થી 4 જેટલા ઘૂઘરા આમાં તળવા માટે એડ કરીશું. તો એકવારમાં જેટલા સમાય ને તેટલા જ ઘૂઘરા આપણે એડ કરવાના રહેશે. તો અહીંયા લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે ઘૂઘરાને તળીશું. કેમ કે આને તળાતા બહુ જ વાર લાગતી નથી. કેમ કે ઉપરનું આપણે જે પૂરી છે એકદમ પતલી બનાવી છે અને અંદરનું જે મિશ્રણ છે એ એકદમ સરસ કૂક થયેલું છે. તો 2 થી 3 મિનિટમાં આ ઘૂઘરા છે ને એ સરસ એવા તળાઈ જશે. તો બસ આવી જ રીતના તેને એક સાઈડ 1 મિનિટ જેવા રાખવાના અને પછી તેને આ રીતના પલટાઈ દેવાના. અને એકદમ આ પ્રોસેસ છે ને એકદમ ધીરે કરવાની, સ્લો, નહીંતર ઘૂઘરા છે ને એ વચમાંથી તૂટી જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો થોડી વારમાં તો બંને સાઈડ આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો તેને આપણે ઝારામાં લઈ લઈશું એટલે જે કંઈ એક્સ્ટ્રા તેલ હશે ને એ નીચે નીતરી જશે. તો બસ આવી જ રીતના આપણે બીજા બધા ઘૂઘરા છે ને એ પણ તળી લઈશું. તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવા સરસ આ માવા વગરના મીઠા ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે.
તો તમે ક્યારે બનાવો છો આવા ફેસ્ટિવલમાં ઘૂઘરા એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.